એક વખત એક બાપ દીકરાને હંમેશા ઝઘડો રહે. બાપ દીકરાને હંમેશા કહે કે તું વધારે પડતો એક્ટિવ થા, તું બહુ ઢીલો છે, તું હંમેશા કામ કરતાં પાછળ કામ કરે છે, તારાથી આગળ બધા દોડી જાય છે. દીકરો કંઈ જ ના બોલે, દીકરો ખાલી સાંભળી લે. એક વખત દીકરાને વિદેશના વિઝા લેવા જવાનું થાય છે. એની જોડે એના 2 મિત્રો પણ જાય છે. એ મિત્રો ભયંકર એક્ટિવ હોય છે, સૌથી ફટાફટ જતા રહે છે ઇન્ટરવ્યૂ માટે. દીકરો શાંતિથી જાય છે. ઓલાબેન એટલા બધા અઘરા પ્રશ્નો પૂછવામાં આવે છે કે એ લોકો તે કન્ફ્યુઝ થઈ જાય છે. અને એ જે દીકરો હોય છે છેલ્લે જાય છે અને શાંતિથી પૂછે, બધા જવાબ આપે છે. રિઝલ્ટમાં ઓલા જે દીકરો સૌથી છેલ્લો જાય છે એના વિઝા આવે છે, ઓલાબેના રિજેક્ટ થાય છે. ત્યારે છોકરો એના ફાધરને બહુ સરસ જવાબ આપે છે, એના પિતાને બહુ સરસ જવાબ આપે છે કે પપ્પા, હું કોકના માટે જગ્યા કરું છું ને એટલે ઈશ્વર હંમેશા મારા માટે જગ્યા રાખે છે. મારું નામ કિરણ સુશીલાબેન પારેખ.